વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનાની શરૂઆત કરીએ. હવે બોર્ડની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ચેપ્ટરનું વેટેજ 4 માર્ક્સનું છે અને આ ચારે ચાર બ્લુપ્રિન્ટ પ્રમાણે જો જોવા જઈએ તો ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. ચારે ચાર માર્ક્સ. પણ કોઈક વાર પેપરમાં એવું પણ જોયેલું છે કે બે ગુણનો એક દાખલો પૂછે, બે ઓબ્જેક્ટિવનો પૂછે. કારણ કે જ્યારે બ્લુપ્રિન્ટ આપે છે એટલે એની નીચે બહુ સ્પષ્ટ લખેલું છે કે આમાં થોડો ઘણો ફેરફાર કરી શકાય. તો કેટલાક પ્રશ્નપત્ર બનાવનાર જે છે એ આવો થોડો ફેરફાર કરી લે છે. પણ અત્યારે બ્લુપ્રિન્ટ આધારે જોવા જઈશું તો આ 4 ગુણનું ચેપ્ટર અને ચારે ચાર માર્ક્સ ઓબ્જેક્ટિવના છે. એટલે મીન્સ કે એક એક ગુણના છે. ઓકે, સંભાવના છે જેને ઇંગ્લિશમાં આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ. હવે સંભાવના શબ્દદોષ, બીજા શબ્દોમાં એને ગુજરાતીમાં કહું તો શક્યતા. દાખલા તરીકે મારી પાસે એક રૂપિયાનો સિક્કો છે. હવે એને હું આમ ઉછાળું તો કાં તો છાપ આવશે કાં તો કાંટી આવશે. એટલે કે શક્યતા જે છે 50-50 થઈ. છાપી આવી શકે, કાંટી આવી શકે. અથવા તો બીજી એક રીતે હું કહું કે આપણે એ રૂપિયાનો સિક્કો છે 10 વખત ઉછાળ્યો અને પછી નોંધો કેટલી વાર છાપ આવે છે અને કેટલી વાર કાંટી આવે. તો બની શકે 10 વાર ઉછાળીએ તો મે બી 10 વાર છાપ આવે, કાંટી ના પણ આવે. 10 છાપ ના આવે, 10 વાર કાંટી આવે. કાં તો એવું થાય 9 વાર છાપ આવે, 1 વાર કાંટી આવે. કાં તો 8 વાર છાપ આવે, 2 વાર કાંટી આવે. કાં તો 7 વાર છાપ આવે, 3 વાર કાંટી આવે. એટલે હવે જુદા જુદી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. પણ જેમ જેમ આ પ્રયત્ન આગળ કરતા જઈશું, આ જે ઉછાળવાની સંખ્યા વધારતા જઈશું, એમ આ જે શક્યતા છે 50-50 આવવા જશે. દાખલા તરીકે અત્યારે 10 વાર ઉછાળ્યો હોય તો કોઈક વાર એવું બને 8 વાર અને 2 વાર આ. એટલે જો છાપ મળવાની શક્યતા જોઈએ તો 10 ભાગ્યા 8 1 point something આવી ગઈ. અથવા તો 8 ભાગ્યા 10 કરું, સોરી, એટલે કે 0.8. કેટલી આવી ગઈ? 0.8. પણ જેમ જેમ આ આંકડો વધારતો જઈશ એમ આ 0.5 ની નજીક આવતું જશે. દાખલા તરીકે જો હું હવે 20 વાર કરું તો કદાચ એવું બને કે ચલો 14 વાર છાપ અને 6 વાર કાંટી. તો અહીં છાપ મળવાની શક્યતા જોઈએ તો 14 ભાગ્યા 20. ચલો અહીંયા આગળ 2 7 14 એવું કરી લે 10 એટલે કે 0.7. અહીં શક્યતા કેટલી થઈ? 0.7. તો જો અહીંયા આગળ 10 જ વાર ઉછાળી તો શક્યતા 0.8 હતી. મેં ઉછાળવાની સંખ્યાઓ વધારી તો કેટલા થાય? 0.4. તો આવી રીતે પમ્પ ધ બફને બફને 4040 વાર રૂપિયાના સિક્કાને ઉછાળ્યો. કેટલી વાર? 4040 વાર. હવે આ 4040 વાર ઉછાળ્યો એમાં 2048 વાર છાપ મળી અને બાકીની જે છે એ કાંટી મળી. તો અહીં જો શક્યતા કેટલી થઈ? તો આ 2048 ભાગ્યા 4040 કરીએ, 2048 ભાગ્યા 4040 કરું એટલે બરાબર કરી આ જે આંકડો જે છે એ લગભગ 0.507 એટલે કે 0.5 ની નજીક. પણ એનથી 5 તો પણ આ આટલી જુદી વેરીએશન ગયું. પણ આ કેટલી વાર ઉછાળ્યો? 4040 વાર. કોણે ઉછાળ્યો? કોમ્પ ધ બફને. એટલે જો સંખ્યા જેમ વધતી ગઈ એમ આ 0.5 ની નજીક આવતું ગયું. એક્ચ્યુઅલી 0.50000 આવવું જોઈએ તો 50-50 થઈ જાય. પણ આ જેટલી સંખ્યા વધારીશું એટલું આ 0.5 ની નજીક આવતા જશે. ત્યાર પછી આપણે જોઈએ તો જેઈ કેરીએ લગભગ સિક્કો જે છે 10000 વાર ઉછાળ્યો. કેટલી વાર? 10000 વાર. અને 10000 વાર ઉછાળ્યો એમાં 5067 વાર છાપ મળી. હવે 5067 વાર છાપ મળે એટલે 5067 ભાગ્યા હું 10000 કરું
એટલે કેટલા થયા? જો 0.5067, તો જો અહીં 7 હતા, હવે 6 આવી ગયા, એટલે કે 0.5 ની વધારે નજીક આયા. એટલે આ બરાબર યાદ રાખજો, જેઈ કેરીએ કેટલી વાર સિક્કાને ઉછાળ્યો? 10000 વાર. કોમ ધ બપોને કેટલી વાર ઉછાળ્યો? 4040 વાર ઉછાળ્યો. એમાંથી એને 2048 વાર છાપ મળી, જ્યારે ત્યાં આગળ 5067 વાર છાપ મળી. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો કાર્લ પિયર્સને 24000 વખત ઉછાળ્યો. કાર્લ પિયર્સને કેટલી વાર? 24000 વખત આ સિક્કાને ઉછાળ્યો. 24000 વખત ઉછાળ્યો એટલે એમને 12012 વાર છાપ મળી. અને 12012 વાર છાપ મળી ને એની જો સંભાવના જો જોઈએ તો 12012 ભાગ્યા પેલા 24000 કરીશું એટલે 0.505, એટલે હજુ 0.5 ની નજીક આવતા રહ્યા. એટલે આમ જેમ જેમ આ સિક્કા ઉછાળવાની સંભાવના વધતી જશે, સંખ્યા વધારતા જઈશું, તેમ તેમ આ જે શક્યતા છે 0.5 ની નજીક આવતી જશે. ઓકે, જવા દઈએ. ટૂંકમાં આમાં 3 વાર કોઈક વાર એમસીક્યુ ની અંદર પૂછાય કે ભાઈ કોમ ધ બપોને કેટલી વાર સિક્કાને ઉછાળ્યો? તો 4040 વાર. જેઈ કેરી કેટલી વાર ઉછાળ્યો? તો 10000 વાર. કાર્લ પિયર્સને કેટલી વાર ઉછાળ્યો? તો 24000 વાર. એટલે આની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે કે આને 10000 વાર, કોમ ધ બપોને 4040 વાર અને કાર્લ પિયર્સને 24000 વાર સિક્કાને ઉછાળ્યો. અને જેમ જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી ગઈ એમ એમ પરિણામ છે 0.5 ની નજીક ને નજીક આવતું ગયું. ઓકે, હવે જે સંભાવના છે જેને આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ, એને એક્ચ્યુઅલી p વડે દર્શાવાય છે. હવે p વડે દર્શાય કોઈ હું ઘટના કહું, કારણ કે સૈદ્ધાંતિક સંભાવના શું, ઘટના શું? તો દાખલા તરીકે કોઈ પણ વસ્તુ બને છે એને આપણે જો ઘટના કહી દઈએ તો એની સૈદ્ધાંતિક સંભાવનાને PE વડે દર્શાવાય. પોસિબિલિટી A કા પ્રોબેબિલિટી A. હવે PE બરાબર શું? તો ઘટના E ઉદ્ભવવાની શક્યતા છેદમાં કુલ શક્યતા. ચલો હવે જે પોઈન્ટ લખવું છે બરાબર મગજની અંદર તમારે ફિટ થવા જોઈએ કે PE બરાબર ઘટના E ઉદ્ભવવાની શક્યતા છેદમાં કુલ શક્યતા. જો હું PA લખું તો A એટલે ઘટના જે બને એને E, A, B આવા જુદા જુદા નામ આપવાના છે. અહીંયા આગળ આપણે E ઘટના કહી એટલે PE લખું છું. પ્રોબેબિલિટી E એટલે કે ઘટના E ઉદ્ભવવાની શક્યતા છેદમાં કુલ શક્યતા. આના આધારે કોઈ પણ ઘટના છે એની સંભાવના આપણે ક્લિયર કરી શકીએ છે. ઓકે, અહીંયા આગળ જોઈએ બીજું, જે બધી પ્રાથમિક ઘટનાઓ છે એ બધી પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે. એટલે અહીંયા આગળ હું આવું લખું છું, તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે. બીજું એક ઘટના જે છે, કોઈ પણ ઘટના આપણે વિચાર લઈએ તો ઘટના કોઈક વાર શક્ય ઘટના હોય, કોઈ ઘટના એવી હોય જે અશક્ય હોય. તો જે શક્ય ઘટના છે અથવા તો ચોક્કસ ઘટના છે, જે ઘટના બનવાની જ છે, એ ઘટનાની સંભાવના 1. એટલે આ એક યાદ રાખજો કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. દાખલા તરીકે હું કહું કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો નક્કી આ ચોક્કસ બનવાનું જ છે રોજ સવારે. એટલે એ ચોક્કસ ઘટના છે. એવી ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થઈ જાય? 1. એવી જ રીતે કેટલીક ઘટના અશક્ય હોય તો અશક્ય ઘટનાની સંભાવના 1
0 છે, એટલે જે બનવાની જ નથી. દાખલા તરીકે એવું કહીએ કે ભાઈ પૃથ્વી પર સૂર્ય પૂર્વ દિશામાં આથમશે, તો આ અશક્ય ઘટના છે, આ બનવાનું જ નથી. એટલે કે અશક્ય ઘટના છે, અશક્ય ઘટનાની સંભાવના કેટલી થઈ જાય છે? 0. હવે પહેલા જોડે જોડે એ યાદ રાખો, કોઈ પણ ઘટના હોય એ ઘટનાની સંભાવના કાં 0 હોઈ શકે, કાં તો 1 હોઈ શકે, કાં તો એની વચ્ચેની હોય. ફરી કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોય, 1 હોય, કાં તો તેની વચ્ચેની કોઈ સંખ્યા હોય. એટલે આપણે આવું લખી શકીએ કે કોઈ પણ ઘટના E માટે 0 is less than or equal to PE is less than or equal to 1. ખ્યાલ આવ્યો? કારણ કે P એટલે ઘટના E, એ ઘટના E ની સંભાવના 0 જેટલી હશે, જો ઇક્વલ ટુ મેં લખ્યું છે, 0 જેટલી હશે, કાં તો 0 કરતા મોટી હશે, કાં તો પછી 1 જેટલી હશે, કાં તો 1 કરતા નાની હશે. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના છે એ 0 થી મોટી હોય, 1 થી નાની હોય. એટલે કે 0 અને 1 ની વચ્ચે હોય, કાં તો 0 જેટલી અને 1 જેટલી હોય. એટલે આ બરાબર મગજની અંદર ફિટ રાખજો કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોય, 1 હોય, કાં તો એની વચ્ચેની કોઈ સંખ્યા હોય. ઓકે, ત્યાર પછી એક શબ્દ છે પૂરક ઘટના. પૂરક ઘટના. ચલો, પૂરક ઘટનાને આપણે એવું પણ કહી શકીએ છીએ કે ભાઈ ઘટના E નહીં. આપણે દરેક ઘડીએ ઘટના E લીધી છે, એટલે અહીંયા આગળ એવું લખ્યું ઘટના E નહીં. હવે ઘટના E નહીં એ ઘટના E ની પૂરક ઘટના કહેવાય. ફરી ઘટના E નહીં એ ઘટના E ની પૂરક ઘટના છે. એટલે એને લખ્યું પૂરક ઘટના. અહીં આગળ આવી રીતે લખી દઉં, ઘટના E નહીં એ ઘટના E ની પૂરક ઘટના છે. પૂરક ઘટના છે. હવે આ ઘટના E નહીં એ હોય એને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. સંકેતમાં E બાર વડે દર્શાવવામાં આવે છે. હવે જો ઘટના અને પૂરક ઘટના આ બંનેનો સરવાળો પાછો 1 થાય. એટલે આ ખાસ યાદ રાખજો. એક નવો પોઈન્ટ લખી દઉં કે PE એટલે કે ઘટના E અને PE બાર મીન્સ કે ઘટના E નહીં એ બંનેનો સરવાળો 1. એટલે આવું થાય PE ને PE ડેશ બરાબર 1. આવું ડેશ પણ દર્શાય પણ વધારે પડતો E બાર વડે દર્શાવીએ છે. એટલે ઘટના અને ઘટના નહીં નો સરવાળો 1. ઓકે, તો સંભાવના બહુ પ્રોપરલી રીતે શીખવા માટે અને આગળ દાખલામાં કોઈ તકલીફ ન પડે એટલા માટે આટલા પોઈન્ટ તમારે મોડે જ હોવા જોઈએ. એટલે મગજની અંદર એકદમ ફિટ કરવો એને. પછી એકવાર જોઈ લો, પહેલા પહેલું તો આ સૈદ્ધાંતિક ઘટનાનું સૂત્ર કે PE બરાબર ઘટના E ઉદ્ભવવાની શક્યતા છેદમાં કુલ શક્યતા. ચલો, ત્યાર પછી બીજું કહું કે તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે. ત્યાર પછી ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. જે નિશ્ચિત ઘટના છે, જે ચોક્કસ છે, એની સંભાવના 1 છે. પણ અશક્ય ઘટનાની સંભાવના 0 છે. જે ઘટના બનવાની જ નથી, અસંભવ છે, અશક્ય છે, એની સંભાવના કેટલી લેવાય? 0. કેમ? કારણ કે ઘટના ઘટવાની જ નથી, માટે 0. ઓકે, હવે કોઈ પણ ઘટના છે, કોઈ પણ ઘટના E માટે એ ઘટનાની સંભાવના કેટલી? તો 0 જેટલી હોય, 1 જેટલી હોય, કાં તો એની વચ્ચે હોય. એટલે આને આવી રીતે લખ્યું આપણે, જો 0 is less than or equal to PE is less than or equal to 1. ખ્યાલ આવી ગયો આનો મતલબ? ફરી જોઈ લો, 0 is less than or equal to PE is less than or equal to 1. એટલે આ પણ ખાસ યાદ રાખજો, કારણ કે એમસીક્યુ ની અંદર કોઈ વાર પૂછાય કાં તો હેતુલક્ષીમાં ગમે તે રીતે આ પ્રશ્ન પૂછશે, પણ આ તમને મગજમાં ફિટ હોવું જોઈએ. ઓકે, ત્યાર પછી જે પૂરક ઘટના. આ પૂરક ઘટના કોને કહેવાય? તો આપણે કહું એને ઘટના E નહીં વડે દર્શાવાય. હવે ઘટના E નહીં એ ઘટના E ની પૂરક ઘટના કહેવાય. હવે એને શાના વડે દર્શાવાય? તો E બાર વડે, PE બાર. હવે ઘટના અને પૂરક ઘટના એ બંનેનો સરવાળો જોઈએ તો 1. એટલે આ પણ MCQ ની અંદર ખાલી જગ્યાની અંદર હવે આને આધારે એક ગુણના કેટલાક પ્રશ્નો પૂછે છે. જ્યારે આવશે તે હું તમને ક્લિયર કરીશ. અત્યારે માત્ર સૂત્ર તમે યાદ રાખો કે ભાઈ PE PE બાર
ઇઝ ઇક્વલ ટુ 1. ચલો મને આશા છે તમને આટલું ક્લિયર થઈ ગયું હશે. ન થઈ ગયું તો આ વિડિયો માટે આટલું રાખીએ છીએ આપણે, પણ આટલું તમે પરફેક્ટ તૈયાર કરી દેજો એટલે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું. આભાર.